તમે વિચારો, ભગવાને તમને શું આપ્યું? કયાગરી પત્ની આપી, રૂપાળો દીકરો આપ્યો, કોઈની પાસે ન હોય એવી દીકરી આપી, સરસ મજાનો ધંધો આપ્યો, ઘર આપ્યું. થિંક, વિચારો, પ્રભુએ મને શું આપ્યું? અને અંદરમાં જાઓ એટલે બીજું શ્લોકમ લખેલું, થેન્ક્સ. થિંક, વિચાર્યા પછી ભગવાનને શું કહેવાનું? થેન્ક્સ. થેન્ક્સ પ્રભુ, કમાલ કરી દીધી, ધન્યવાદ, તે મને આટલું બધું આપ્યું ને, બસ કમાલ, હવે મારે આનાથી વિશેષ કાંઈ જોઈતું જ નથી. ધન્યવાદના શબ્દો વધારે કે ફરિયાદના શબ્દો વધારે? ઘણા જમણવારમાં જાય ને અને 32 આઈટમ ખાઈને બહાર નીકળે અને પૂછે કેમ રહ્યું? બધું સારું હતું પણ સાલો પાપડ નહોતો. એટલે આ પાપડ ખાવા માટે જમણવારમાં આવેલો હતો? પાપડ તો આંબેલ ખાતામાં મફત મળતો હતો. બધું હતું પણ ધન્યવાદના શબ્દો નથી, ફરિયાદના શબ્દો. યુવક અને યુવતીના લગ્ન થયા. નામ હતું જોન અને જોની. 31 ડિસેમ્બરના રાતના લગ્ન થયા. ફર્સ્ટ લાઈફની, ન્યૂ લાઈફની બંને જણા શરૂઆત કરે એ પહેલા જોનના મનની અંદર વિચાર આવ્યો અને જોનીને કીધું, જો જોની, હવે આપણે આખી જિંદગી સાથે રહેવાનું. તમને કહું, પુરુષની જિંદગીની અંદર સારામાં સારો હેપી પીરિયડ જો કોઈ હોય નહીં તો સગાઈ અને લગ્ન વચ્ચેનો છે. સગાઈ અને મેરેજ, બસ આ બે વચ્ચેનો પીરિયડ ગાળો જે પણ રહેલો છે ને, સૌથી સુખી. પુરુષ એમ કે બસ મને તારા વગર ગમતું નથી. અને લગ્ન થઈ જાય ને એટલે 2-4-6 મહિના થાય એટલે કે તું સાથે છે એટલે હવે મને ગમતું નથી. સૌથી સુખી પીરિયડ હોય ને. હવે તો બધું આમ સમય બદલાય. પહેલાં તો એન્ગેજમેન્ટ થયા પછી મેરેજ ન થાય ત્યાં સુધી એકબીજાના મોઢા જોવાતા નહોતા. હવે તો વીકેન્ડ આવે, શનિ રવિ એટલે ફરવાનો મોકો મળી ગયો. અમારા એન્ગેજમેન્ટ થઈ ગયા, ફરવા માટે જાય. શનિ રવિ તો 2 દિવસ સુધી હર્યા કરે, ફર્યા કરે અને રોજ રાહ જોઈને બેસે ક્યારે ફોન આવે. રાત્રે 10 વાગે, 10 થી લઈને રાતના 12 અને 2 વાગ્યા સુધી મોબાઈલ પર ગપ્પા મારવાના ચાલતા જ હોય. રાહ જોઈને બેસે બસ ક્યારે ફોન આવે, ક્યારે ફોન આવે. કારણ કે ખબર છે લગ્ન કર્યા પછી ટાઈમ મળવાનો નથી. જોની કીધું, જો આપણે હવે આખી જિંદગી સાથે રહેવાનું છે, સાથે રહીશું એટલે ઘર્ષણ તો થશે જ. વાસણ ભેગા થાય ને એટલે શું થાય? ખખડે. ખખડે એનો વાંધો નથી પણ તમારા વાસણમાં તો ગોબા જ પડી જાય છે. વાસણ ભેગા થાય, ખખડે. આપણા બે વચ્ચે ઘર્ષણ ઊભું થશે, એકબીજાની ભૂલો પણ થશે. હું તારી ભૂલ જોઉં, તું મારી ભૂલ જુએ અને ક્યારેક એકબીજાની ભૂલ આપણે એકબીજાને વચન દ્વારા આપણે બોલી પણ નાખીએ. મારું મન દુભાય, તારું દિલ દુભાય. આના કરતાં સેફ રસ્તો એ છે, જો હું તને એક ડાયરી આપું છું, તું એક મને ડાયરી આપ. આપણે બંને જણાએ ડાયરી લેવાની અને ડાયરીની અંદર આખા વર્ષ સુધી આવતી એનિવર્સરી ના આવે ત્યાં સુધી એકબીજાની ભૂલો આપણે લખ્યા કરવાની. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, મહિનાવારની ડાયરી છે. એમાં દરેક મહિનાની ભૂલો છે ને જાન્યુઆરીમાં લખવાની અને એ પ્રમાણે આખા વર્ષ સુધી આપણે એકબીજા માટે કશું બોલવાનું નહીં. ગમે તેવી ભૂલ થઈ હોય ડાયરીમાં લખવાનું. એનિવર્સરી પૂરી થાય, ડાયરીની અદલી બદલી કરી દઈશું અને આપણે એકબીજાને વાંચી અને આપણી ભૂલો સુધારી લઈશું. બોલો, ઘરે જઈને ડાયરી આપશો? તમારે તો ચોપડો ઓછો પડે. એક વર્ષની જતા તો ક્યાં વાર લાગે? 31 આવી, સવારના પોરમાં મિત્રોની સાથે બાગ બગીચામાં ફરીને આવ્યા. બહાર ફરીને આવ્યા પછી નાઈટ પડી એટલે કીધું કે આજે આપણી એનિવર્સરી, એકબીજાની ડાયરી આપણે આજે ચેન્જ કરવાની છે. જોન, તારી ડાયરી મને આપ અને જોની, તારી ડાયરી તું મને આપ. ડાઇનિંગ હોલ, ડ્રોઈંગ હોલની અંદર બંને જણા બેઠા, વચ્ચે થાંભલો. થાંભલાની આ બાજુ જોન, આ બાજુ જોની. ડાયરીની અદલી બદલી થઈ ગયેલી હતી અને જોને ડાયરી ખોલી અને જાન્યુઆરી એમાં પહેલી જ ફરિયાદ લખેલી હતી, ઘરનું કામ તું બરોબર કરતો નથી. સાંભળજો, તમને લાગુ પડે છે કે નહીં? ઓફિસેથી તું ટાઈમસર આવતો નથી. સવારના પોરમાં ગાડી મારે ઉચકવાની, કેમ તારી કોઈ જવાબદારી નથી? ક્યારેક મારા માટે ઘરની બહારની કોઈ ચીજ મંગાવી હોય તો ક્યારે સમયસર તું લાવે નથી, કાયમને માટે ભૂલી જાય. મને એમ થાય કે સાંજે તું ઓફિસેથી આવે તો જોડે વાત કરવા માટે જાઉં પણ તું તારા ટીવી જોવા માટે બેઠો હોય, મોબાઈલમાં બેઠો હોય. બેનો સાચી વાત છે ને આ બધી? લો, આમ કરે છે. તમે બેઠા છો એટલે બોલી શકતા નથી. અને ઓલો જોન ખડખડાટ કરતો હસતો જાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને ફરિયાદોનો ઢગલો હતો, ઢગલો. અને ઓલો ખડખડાટ કરતો હશે, તમારે હસવા. અને આમ આખી ડાયરી પૂરી થઈ. ડાયરી પૂરી થઈ એટલે જોનીનો વારો આવ્યો. જોનીને થયું હવે રિબાઉન્સ થવાનું છે, ડબલ જોરથી આવવાનું
અને એને ડાયરી ખોલી, જાન્યુઆરીના પાના ફેરવ્યા ખાલી, ફેબ્રુઆરી ખાલી, માર્ચ ખાલી, એપ્રિલ ખાલી, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, નવેમ્બર અને છેલ્લે ડિસેમ્બરના પાના ફેરવ્યા ખાલી. આખી ડાયરી ખાલી ખમ રહેલી હતી. ડાયરીના છેલ્લા પાને નીચે લાઈનમાં લખેલું હતું, જોની મને તારા ઉપર એટલો બધો પ્રેમ છે, હું તને એટલી બધી ચાહું છું, એટલી ચાહું છું ને મને એક પણ ભૂલ તારી દેખાઈ જ નથી. એક પણ ભૂલ મને તારી કોઈ જ દેખાઈ નથી, કારણ કે મને તારા પર સખત પ્રેમ રહેલો છે. આવું બને 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 જો અપેક્ષા ન હોય તો. અપેક્ષા ન હોય તો બને. ઇંગ્લિશમાં એમ કહેવાય છે, પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ને ત્યારે ભૂલ પાતળી પડે છે, અને પ્રેમ જ્યારે પાતળો પડે છે ને ત્યારે ભૂલ છે ને ઘટ્ટ બને છે. When is love is thin, fault is fat. When love is fat, fault is thin. જ્યારે ભૂલ તમારી છે ને ઘટ્ટ બને ને ત્યારે પ્રેમને તમારે છે ને પતળો બનાવવો જ પડે, અને પ્રેમ જ્યારે ઘટ્ટ બને છે ને ત્યારે સામે વ્યક્તિની ભૂલ તમને દેખાતી જ નથી. નંબર 1, પહેલા નંબરનું આળસ, પહેલા નંબરનો અંતરાય કયો છે? કયો ભાઈ? અપેક્ષા. હવે આગળ વધું કે આમાં જ બોલું? હા સાહેબ, તુમ આગે બઢો, હમ તુમારે. એમ મારા બેટા ઉપાસે સુધી તો આવતા નથી. અપેક્ષા નંબર 1. બીજા નંબરનું અંતરાય જો હોય, હેવન ઇઝ હિયર, સ્વર્ગ પેદા કરવા માટે બીજું કોઈ તત્વ નડતું હોય ને તો એનું નામ છે આગ્રહ. આગ્રહ. અપેક્ષા કરતા પણ છે ને આગ્રહ વધુ ખતરનાક છે, વધુ ખતરનાક. ચા ગરમ જોઈએ આ અપેક્ષા છે, પણ ચા ગરમ જ જોઈએ એનું નામ આગ્રહ છે. કપડા ઇસ્ત્રી વાળા જોઈએ આ અપેક્ષા છે, પણ ઇસ્ત્રી વાળા જ જોઈએ એનું નામ આગ્રહ છે. પત્નીએ આમ જ કરવું જોઈએ આ છે ને આગ્રહ છે. અપેક્ષા કરતા પણ છે ને આગ્રહ વધુ ખતરનાક છે. તમને ખબર છે, હિન્દીની અંદર એક સરસ મજાનું વાક્ય લખવામાં આવ્યું છે, छोटी छोटी बातों को, छोटी छोटी फिजूल बातों को बड़ी मत बनाना, छोटी छोटी फिजूल बातों को बड़ी मत बनाना वरना तुम छोटे हो जाओगे। छोटी छोटी फिजूल बातों को तुम बड़ी मत बनाना वरना तुम फिजूल हो जाओगे। नानी बाबतोने छने लेडगो करता जाओ। एने आग्रहनी अंदर अपेक्षा होय ત્યાં સુધી વાંધો નથી, પણ જે દિવસે આગ્રહ પેદા થાય ને એ દિવસે તોડી નાખ્યા વગર નહીં। મને જે ગમે છે, મને જે મળ્યું છે એ ગમી જવું જોઈએ, એનું નામ આગ્રહ નથી। આગ્રહ એને કહેવાય મને જે ગમ્યું છે મળી જવું જોઈએ, એનું નામ આગ્રહ છે। શું વધારે ખરાબ, અપેક્ષા ખરાબ કે આગ્રહ ખરાબ? શું ખરાબ? તમારા જીવનમાં અપેક્ષા વધારે કે આગ્રહ વધારે? બે શાક થાળીમાં જોઈએ આ અપેક્ષા, પણ બે શાક જો બન્યા ન હોય તો થાળી પછાડીને ભૂખ્યા પેટે ઊભા થઈ જાવ, આનું નામ શું છે? આગ્રહ છે। અપેક્ષા ખરાબ કે આગ્રહ ખરાબ? તાજા લગ્ન થયા પતિ પત્નીના, સન્ડે ફરવા માટે જવાનું હતું, પતિએ કીધું ચાલ ફરવા માટે તૈયાર થઈ જા। પત્ની બેડરૂમમાં ગઈ, સરસ મજાની ગ્રીન કલરની સાડી પહેરીને બહાર નીકળી। જેવી બહાર નીકળી એટલે પતિએ કીધું કે ગ્રીન કલરની સાડી તારા શરીર પર શોભતી નથી, યલો કલરની બહુ સરસ મજાની ઉઠે છે, માટે પાછી જા, 10 મિનિટ ઊભો છું અને યલો કલરની સાડી પહેરીને આવ। આ પતિની શું હતી? શું હતી? અપેક્ષા। અપેક્ષા। યલો કલરની સાડી તારા ચામડી ઉપર છે ને સ્કિન ઉપર બરોબર લાગે છે, માટે પ્લીઝ અને રિક્વેસ્ટ કરું છું અંદર જા અને યલો કલરની પહેરીને આવો। તારે પત્ની કે તમને રંગ પસંદ કરવાની ક્યાં તમને ખબર પડે છે? પીળી સાડી લાગે કે ગ્રીન કલરની સાડી લાગે તો મને ખબર પડે। હું ગ્રીન કલરની સાડી બદલીને આવવાની નથી, આની આ જ પહેરીને આવીશ। તમે કહેતા તો તમારી સાથે આવ। અને પતિના અહંકાર ઉપર આઘાત લાગ્યો। હું કહું ને તું ના પડે, તારે પીળી પેઢી મારી સાથે આવવું પડશે, નહીં તો મારી સાથે આવવા નહીં મળે। જાઓ તમે એકલા રખડીને આવો, મારે નથી આવવું। પતિ કે છે ઠીક છે, હા તો હાલ્યો અને સડસડાટ કરતા ઘરના પગથિયા ઉતર્યો। એટલે ઓલી પત્ની ઉપરથી કીધું બૂમ મારી, હવે આખી જિંદગી તમે એકલા રખડતા રહેજો, હવે ક્યારે હું તમારી સાથે આવવાની નથી। પતિ કે કાંઈ વાંધો નહીં, એકલો રખડીશ, ડોન્ટ વરી। અને અડધો કલાકમાં પતિ જ્યાં ફરીને પાછો આવ્યો અને પતિ પત્નીને આગ્રહના કારણે આગ લાગી। ઘરમાં ગઈ, રસોડામાં ગઈ, ઘાસલેટનો બાટલ હાથમાં લીધો, પોતાના શરીર પર છાંટ્યું અને દિવાસળી પગતાવીને ફડફડ કરતી પડી ગઈ।
બાજુવાળાએ બચાવવાની બહુ મજાની કોશિશ કરી પણ બચાવી ન શક્યા. એટલામાં એનો પતિ રખડતો રખડતો એકલો આવ્યો અને જોયું તો પત્નીની લાશ પડેલી હતી. ત્યારે ઓલા યુવકે એટલું જ કીધું, બસ તે માત્ર નાનકડ આગ્રહ ખાતર મારી આખી જિંદગી ખતમ કરી નાખી. યલો કલરની પહેરે કે ગ્રીન કલરની પહેરે, આ નાનકડો આગ્રહ, અને આગ્રહમાંથી શું ને શું પેદા થઈ ગયું. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે, બુદ્ધેહે ફલમ અનાગ્રહ. અનાગ્રહ બુદ્ધિનું ફળ એને કહેવાય, કોઈ પણ જાતનો આગ્રહ ન હોય. આગ્રહ નહીં. તમને પૂછું, અપેક્ષા છે કે આગ્રહ છે? મારે વ્યાખ્યાન આપવું જોઈએ, તમારી અપેક્ષા, પણ મારે વ્યાખ્યાન આપવું જ જોઈએ, આ તમારો આગ્રહ. સારો કે ખરાબ? ભાઈ સારો કે ખરાબ? હા સારો. એમ તમને ખબર પડી ગઈ? વ્યાખ્યાન પૂરતો સારો. તમને કહું, આમ સાચું બોલો, તમને એમ થાય ને કે અમારા સાહેબ બસ બોલ્યા જ કરે, આપણે સાંભળ્યા કરીએ. 12 વાગે 1 વાગે ખબર છે કે મારા સાહેબ 11:30 વાગે છોડી જ દેવાના છે. તમારી અપેક્ષા હોય કે 11:30 વાગે મારા સાહેબ પ્રવચન છોડે અને એ દિવસે હું મૂળમાં આવીને પદાર્થ સરસ જામ્યો હોય ને 12 વાગ્યા સુધી પ્રવચન ચલાવ. સાચું બોલો, બહાર નીકળીને આનંદ થાય કે અફસોસ થાય? હા, એટલે હું બેઠો છું એટલે બોલવું જ પડે ને, બોલવું જ પડે. આમ પ્રવચનમાં આવ્યા અને હેવન ઇઝ પ્રવચન સાંભળ્યું, તમને આનંદ થયો, બહુ સરસ મજાનો મારા સાહેબે પદાર્થો કીધા, દ્રષ્ટાંતો કીધા, અમારી જિંદગીને લાગુ પડે અને અમારા હૃદયના તારને જણાવી દીધા. અને આજે ખૂબ આનંદ આવ્યો. 2 કલાક સાંભળતા સાંભળતા અને આમ જેવા નીચે ઉતર્યા ને તમે 2000ના નવા નકોર બૂટ પહેરીને આવેલા, પણ બહારથી કોઈ સંતરામમાં ચોર આવ્યું ને ચોર ઉઠાવીને ચાલ્યું ગયું. સાચું બોલો, બપોરે બજારમાં તમને કોઈ પૂછે આજે પ્રવચન કેવું રહ્યું, સાચું બોલો, પ્રવચનની વાત કરો કે બૂટની વાત કરો? બૂટની વાત કરો કે પ્રવચનની? અને તમારે 10 લાખનું પેમેન્ટ તમારે લેવાનું હોય, 10 લાખનું પેમેન્ટ તમારે લેવાનું હોય અને 10 લાખના પેમેન્ટ લેવા માટે તમે ગયા હો અને ઓલાએ એક ધડાકે 10 લાખનું પેમેન્ટ તમને આપી દીધું. બહાર નીકળ્યા ને 2000ના બૂટ તમારા ગયા અને કોક તમને પૂછે પેમેન્ટ મળ્યું કે બૂટ ગયા, તમે શું કહો? બૂટની વાત રહેવા દો, પેમેન્ટ મળી ગયું એનો આનંદ છે. બૂટ નહીં મળે તો ચાલશે, 10 લાખ રૂપિયા જે મળી ગયા. સાચું બોલો, આમ પેમેન્ટ મળ્યું પણ બૂટ ન મળ્યા, અફસોસ કરો? અને અહીંયા એટલે અમારા પ્રવચનની આટલી જ કિંમત, 2000ના બૂટ જેટલી પણ નહીં. અપેક્ષા બીજા નંબરનો પથ્થર છે. આગ્રહ. એક માણસનો બર્થડે હતો, એને આપણે જટાશંકર તરીકે ઓળખશો. પોતાના મિત્રના ઘરે આવીને કીધું કે દર વર્ષે મારો બર્થડે મનાવું છું, પણ 5-15 જણા ઘરનાને બોલાવો અને હેપી બર્થડે ટુ યુ ગીત ગાઈએ, બસ પૂરું થઈ જાય. પણ આ વખતે વિચાર છે કે સમાજના 500 માણસને મારા જન્મ દિવસે બોલાવવા છે, એ દિવસે જમણવાર ગોઠવવો છે. તારી એડવાઇસ લેવા માટે આવ્યો છું કે જમણવારમાં મારે શું બનાવવું જોઈએ? પૂરી દાળ ભાત શાક તો બધું હોય, પણ મીઠાઈ કઈ બનાવું? એટલે ઓલા મિત્રને પૂછવામાં આવ્યું ને એટલે જટાશંકરને કીધું કે જટાશંકર, અમે બીજી બધી વાત જવા દો, દૂધપાક બનાવો, સરસ મજાનો દૂધપાક, લોકો આમ પેટ ભરીને ખાશે. અમને ખબર છે જેને જે વસ્તુ ગમતી હોય ને એની જ અભિવ્યક્તિ કરતો હોય. ઓલો કે દૂધપાક બનાવવા વાંધો નથી, પણ રસોઈઓ તારે લાવવા, માલ સામાન બધું તારે ગોઠવી દેવાય, મારે કશું આમાં ચિંતા નહીં કરવાની. ઓલો કે ઓકે વાંધો નથી, રસોઈઓ ગોઠવી લીધો, દૂધ આવી ગયું, દૂધમાં કેસર કેટલું નાખવાનું, ઇલાયચી કેટલી નાખવાની, બદામ કેટલું નાખવાનું. અને જે દિવસ તો જમણવાર હતો એ દિવસે સવારના પરમાં 5 વાગે વાડીમાં પહોંચી ગયો અને સરસ દૂધપાક. બપોરે 11 વાગ્યાનો જમણવાર, ધીમે ધીમે લોકો આવવા માંડ્યા. સવારે ઓલો 5 વાગ્યાનો ઉઠેલો ને આખો ને કોરસડામાં વેલો 11 વાગે ઘરે ગયો, ઘરે કપડાં બદલીને જવા આવ્યો. સખત ભૂખ લાગેલી હતી, દૂધપાક એને બહુ ભાવતો હતો. એમ થયું કે હવે પીરસવાનું શરૂ થઈ ગયું છે. બુફેની સિસ્ટમ નહોતી, પીરસવાની સિસ્ટમ હતી. લાવ હું જમવા માટે બેસી જાઉં. અને જ્યાં જમવા માટે બેઠો ને જેનો બર્થડે હતો એ જટાશંકરે કીધું, ભાઈ 500 માણસને બોલાવેલા હતા, એના બદલે 800 માણસ આવી ગયું છે, જરા પીરસવામાં મદદ કરો ને તો બહુ સારું. જમવા તો આપણે બધા સાથે બેસી જશું, જરાક ઊભા થાવ ને અને પીરસવા મને કામ શરૂ કરી દો. ઓલાને એમ થયું 5 વાગ્યાનો હું ઊભેલો છું ને આ મને પીરસવા માટે ઊભો કરી દે, પણ ખાસ મિત્ર હતો, ના પડાય નહીં. ઊભો થયો, કલાક એક પીરસ્યું અને ધીમે ધીમે પબ્લિક ઓછી થવા માંડી. હવે એમ થયું કે બેસી જાવ તો વાંધો નથી. 41 જણની લાઈન હતી, આ બાજુ 20 જણા, આ બાજુ 20 જણા, વચ્ચે એક પાટલો ખાલી હતો અને બરોબર પાટલામાં ગોઠવાઈ ગયો. અને એને મનમાં નક્કી કર્યું કે આજે ગમે તે થાય, એક પણ વસ્તુને મારે હાથ લગાડવો નથી. 2, 4, 5, 10 ગ્લાસ મારી માત્ર દૂધપાક પીવા છે.
માત્ર દૂધપાકની અપેક્ષા નહોતી, પણ શું હતો? આગ્રહ હતો. દૂધપાક મળવો જોઈએ. પીરસવા વાળો જગ લઈને પીરસવા માટે નીકળ્યો. 1 2 3 4 5 10 15 17 18 મોલાએ આમ પોતાની વાડકી રૂમાલથી સાફ કરી. 2 વાડકી 3 વાડકી જેટલી પણ હતી બધી સાફ કરી. બસ હમણાં મારો નંબર આવશે. અને જ્યાં 20મા માણસને પીરસ્યો ને જગ ખાલી થઈ ગયો. ફરી વાર લેવા માટે રસોડામાં ગયો. વળી પાછો જગ ભરીને આવ્યો. એને કહ્યું આ બાજુથી પીરસ્યું છે, હવે પાછળથી શરૂ કર. પાછળથી 2 5 10 15 17 18 અને બસ હવે મારો વારો આવ્યો અને જાય નો વારો આવ્યો અને વળી પાછો જગ ખાલી. ઓલો લેવા માટે ગયો. આ લાઈનમાં તો પીરસ્યું, લાવ હવે બીજી લાઈનની અંદર જવું, ત્રીજી લાઈનની અંદર જવું. તારે આમ સાચું બોલો, દૂધપાક પીવો તો દૂધપાક માટેનો આગ્રહ હતો, પોતે બનાવેલો હતો અને પોતાને ભાવતી વસ્તુ હતી અને એના માટે પોતે જમવા માટે આવેલો. અને ગઈકાલે સાંજે ખાતું નહોતું, કારણ કે દૂધપાક વધારે પીવો તો માટે. અને એ વખતે દૂધપાક ન મળે, એમ સાચું બોલો, અકળામણ કેવી હોય? અપેક્ષાના કારણે કે આગ્રહના કારણે? અપેક્ષા દૂધપાકની રાખી હોત ને તો વાંધો નહોતો, પણ આગ્રહ પેદા કરે દૂધપાક સિવાય તો નહીં. આજુબાજુ વાળા વખાણ કરે, શું દૂધપાક બન્યો છે. આ સુધીમાં જમણવારમાં ઘણી બધી વાર ગયા, પણ દૂધપાકનો આવો ટેસ્ટ જોયો નથી. લોકો બીજી વાર વાડકી ભરે, ત્રીજી વાર ભરે, ચોથી વાર પીવે. પણ ઓલાના નસીબ એવા કે પીરસતા પીરસતા આવે 20મા નંબરે જગ ખાલી થાય. પાછળથી 2 વાર 4 વાર ઓલો પીરસવા આવ્યો, ના આવ્યો તો ના આવ્યો. અને લોકો વખાણ કરતા કરતા થાકે, આજે જેણે દૂધપાક બનાવ્યો છે ને કમાલ કરી દીધી. અને ત્યાં સમાચાર મળ્યા કે દૂધપાક ખાલી થઈ ગયો. ઓલો ઊભો થયો, બહાર નીકળ્યો, મિત્રો મળ્યા. એટલે એકલો દૂધપાક પીને આવ્યો, અમને યાદ ન કર્યા. અંદરમાં ગુસ્સો તો ભયંકર આવ્યો. હરામખોર, દૂધપાક બનાવ્યો છે કોણે? બનાવ્યો મેં, પણ મને ચાખવા માટે પણ મળ્યો નથી. આખો દૂધપાક ખાલી થયો, પણ મોઢામાં કંઈ બોલવું નહોતું. એટલે હસતા હસતા કીધું આ બસ પતી ગયું, ઘરે જાઉં છું, થાકી ગયો છું. જેવો ઘરે પહોંચ્યો, ડોરબેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો. એટલે પત્ની કે એકલા દૂધપાક પીને આવ્યા? ઓલાને કહ્યું કે જ્યાં જવું ત્યાં દૂધપાક, જ્યાં જવું તો દૂધપાક. આમ પત્નીને કીધું ખબરદાર, હવે જો દૂધપાકનું નામ દીધું છે તો. સીધો ઉપર ગયો અને ઘરનો ફોન, અને ફોનની ઘંટડી વાગી. મિત્રોનો ફોન આવ્યો. યાર, સાંભળ્યું છે કે પેલા એ પાર્ટી રાખેલી હતી, હું તો ગયો નહોતો, પણ મારા મિત્રો જઈને આવ્યા અને એને કીધું કાલે દૂધપાક જોરદાર બન્યો છે, તું પીને આવ્યો કે નથી આવ્યો? અને ફોન જોરથી પટકી રાખ્યો. ફોન ઉપર દૂધપાક, પત્ની મળે દૂધપાક, મિત્રો મળે દૂધપાક. દૂધપાકે આજે મારું માથું ફેરવી નાખ્યું. અને ફોનની લાઈન કટ કરી અને આરામથી સૂતો. ત્યાં એક માણસ દોડતો એના ઘરે આવ્યો. મિસ્ટર જટાશંકર છે? પત્ની કે છે. અર્જન્ટ નીચે બોલાવો, નીચે નહીં આવે તો મને ઉપર જવા દો. કેમ? અર્જન્ટ કામ છે, અત્યારે મળવા જેવું નથી, હાઈ ટેમ્પરેચર છે, મારે મળવું છે, જે થવું હોય તે થાય. ઠીક છે, ઉપર જાઓ, રૂમમાં સૂતા છે. ઓલો ઉપર ગયો. મિસ્ટર જટાશંકર, તમે? હા, હું પાર્ટીમાં ગયા હતા. હા. દૂધપાક પીને આવ્યા હતા? એટલે જેવો ઘોડી પાછો દૂધપાકની વાત નીકળી, આ સુધીમાં દબાયેલો ગુસ્સો સીધો બહાર નીકળ્યો અને અજાણ્યા માણસે સવાલ પૂછ્યો, દૂધપાક પીને આવ્યા? એક લાફો ચડી દીધો. ઓલો માણસ કે દૂધપાકનો તમે સવાલ પૂછ્યો, મને લાફો માર્યો, જવાબ પછી આપીશ, પણ જો ખરેખર જો તમે દૂધપાક પીધો હોય ને, હમણાં હોસ્પિટલમાં ભરતી થઈ જાઓ. કેમ? કારણ કે દૂધપાકમાં ફૂડ પોઈઝન થઈ ગયેલું. જેણે પીધો ને બધાને ડાયરિયા થઈ ગયા, ઝાડા થઈ ગયા, બધા બીમાર થઈ ગયા અને બધા હોસ્પિટલમાં ગયા. તમને ક્યારનો મોબાઈલની રિંગ વગાડતો હતો, પણ તમે મોબાઈલ ઉઠાવ્યો નહીં, ઘરે ફોન કર્યો, ઘરે કટ કરીને બેસી ગયેલા અને તમે લાફો માર્યો. પછી વાત મહેરબાની કરીને દૂધપાક પીધો હોય તો હમણાં એમના હોસ્પિટલમાં જાઓ, નહીં તો મરી જશો. ઓલાએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, આકાશને તમે, પ્રભુ સારું થયું આજે દૂધપાક. જેવો નીચે પહોંચ્યો, બાથરૂમમાં ફ્રેશ થઈને બહાર નીકળ્યો. પત્નીને કે મને આજે જોરથી ભૂખ લાગી છે, જલ્દી રસોઈ બનાવીને આપ. પત્ની કે બનાવું છું, સાથે દૂધપાક બનાવું. અને ત્રીજા નંબરનું નડતું આપણું તત્વ છે અપેક્ષા. તો છે, આગ્રહ પણ છે. અને અપેક્ષા અને આગ્રહ જ્યારે પૂરો ન થાય ને, ત્યારે આપણા મનની અંદર આવેશ પેદા થાય છે. આવેશ. નાની બાબતમાં આપણે પિત્તો ગુમાવતા હોઈએ છીએ. કોક તમને પૂછે ક્યાંથી આવ્યા? જન્મમાંથી આવ્યો. અલ્યા ક્યાં હતો? ચૂલામાં હતો. સીધી રીતે વાત કર ને. એટલા માટે ઇંગ્લિશમાં કહેવાય છે ને, અ ગ્રેટ કોન્કર નેવર ફાઇટ ઓન સ્મોલ ઇશ્યુઝ. બહુ મોટો લડવૈયો હોય ને, નાની બાબતની ફરિયાદો ન કરે.
નાની નાની બાબતની ફરિયાદો બહુ મોટો લડવૈયો ભૂલે ચૂકે ન કરે. નાની બાબત છે, લેટ ગો કરતા જાઓ. મામૂલી મામૂલી બાબતની અંદર તમારો પિત્તો છટકતો હોય. પત્નીને ગાળો દેવા માંડો, નોકરોને લાતો મારવા માંડો, છોકરાઓની સામે પણ તમે બેફામ બોલવા માંડો અને ગમે તે રીતે તમારો આવેશ છે ને તમારી આગળ પ્રદર્શિત થતો હોય. આમ સાચું બોલો. તમને આમ ખબર છે, અથોડો તોડવાનું કામ કરે અને ચાવી, અથોડાનું કામ તોડવાનું અને ચાવીનું કામ ખોલવાનું. ગુસ્સો છે ને અથોડા જેવો છે અને પ્રેમ છે ને ચાવી જેવી છે. અથોડા રૂપી ગુસ્સો તમારા સંબંધને તોડવાનું કામ કરે અને પ્રેમ રૂપી ચાવી છે ને તમારા બંને વચ્ચે રહેલા તાળા છે ને સંબંધના તાળાને ખોલવાનું કામ કરે. મારી પાસે કંઈ નથી એ મારી કરુણ સ્થિતિ નથી, પણ મારી પાસે કોઈ નથી એ આ દુનિયાની સૌથી મોટામાં મોટી મારી કરુણતા રહેલી છે. મારી પાસે કંઈ નથી, બંગલો નથી, ગાડી નથી, પરિવાર નથી, પૈસો નથી, એ બહુ ભયંકર હાલત નથી, પણ આ બધું મારી પાસે હોવા છતાં મારી પાસે કોઈ નથી. આ સૌથી ભયંકર હાલત રહેલી છે. અને ક્રોધીની પાસે કંઈ નથી હોતું એમ નથી કહેતો, પણ ક્રોધીની આજુબાજુ કોઈ નથી હોતું. સંત નદી કિનારે ધ્યાન ધરવા માટે બેઠા. સંત પોતાના મનના કપડા ધોવે, ત્યાં આગળ બાજુમાં ધોબી પણ હતો અને ધોબી લોકોના તનના કપડા ધોવે. એકનું કામ મનના કપડા ધોવાનું અને બીજાનું કામ લોકોના કપડા ધોવાનું. પણ એમ ધોવાથી થોડું ધોવાય છે. અને સંતે ધ્યાનની અંદર બેઠેલા ઓલા ધોબીને જમવાનો ટાઈમ થયો એટલે ધોબીએ સંતને કીધું કે ગુરુદેવ, હું જઉં છું ઘરની અંદર, અડધો કલાક જમીને આવું છું, થોડો આરામ પણ કરી લઈશ અને આરામ કર્યા પછી થોડી વાર લાગશે, ત્યાં સુધી મારા ગધેડા સંભાળજો. હવે સંત કઈ એના ગધેડા સાચવવા માટે નદી કિનારે બેઠેલા. ઘણી વાર અમારે આવું બનતું હોય. શંખેશ્વર તીર્થમાં બેઠા હોઈએ, ઉપાશ્રયમાં બેઠા હોઈએ અને અમે તમારી રીતે ચોમાસું કરીને ગયા, તમે અમને ઓળખતા હોવ એટલે આવો સાહેબ મથેડવન નામી ઓળખ્યો. સાહેબ આપે ચોમાસું કરેલું ને ત્યાં આપના પ્રવચનમાં રોજ આવતો હતો. મેં કીધું ધર્મલાભ. સાહેબ ધર્મલાભ નહીં, એકલો આવ્યો છું, ક્યાં રૂમ લેવી, કડાકૂટમાં પડવું, એટલે નાઈને આવ્યો છું, અમારી બેગમાં જોખમ છે સાહેબ, સાચવશો? એટલે તમારી બેગ સાચવવા માટે બેઠા છીએ. સંતે તો કોઈ જવાબ ના આપ્યો. કલાક પછી ઓલો ધોબી પાછો આવ્યો અને પોતાના ગધેડાઓ ગણ્યા તો એક ગધેડો ઓછો હતો. એટલે ઓલો ધોબી બૂમાબૂમ કરવા માંડ્યો, મેં તમને કહીને રાખેલું હતું કે મારા ગધેડા સાચવજો, મારો એક ગધેડો ગાયબ થઈ ગયો, આટલું પણ તમે કામ કરી શકતા નથી, અમે તમને ખવડાવીએ, પીવડાવીએ, કપડાં આપીએ અને અમારું આટલું કામ ન કરો. અને ઓલો ગાળાગાળી પર આવ્યો, મારામારી પર આવ્યો અને સંતે તો પોતાનું મન છે સ્થિર રાખ્યું. પણ હવે સંત પણ ક્યાં સુધી રહે, એની પણ એક લિમિટ હોય ને. સંતે કીધું, ભાઈ શાંતિ રાખ, જરા ધીરજ રાખ. તારા ગધેડા સાચવવા નતો બેઠો, મારો આત્માનું ધ્યાન ધરવા માટે બેઠેલો. તારા ગધેડાનું ધ્યાન ધરું કે આત્માનું? અરે ભાગવાન છે કે નહીં? ફરી પાછો ઓલો બગડ્યો. એટલે સંતથી રેવાયું નહીં, એમ ફાઇટિંગ કરવી છે ને ચાલુ ઉભો થઈ જા. સંત દુબળા પતલા હતા, ધોબી થોડો અટ્ટો-કટ્ટો હતો. અને અટ્ટો-કટ્ટો ધોબી આમ સંત ઉપર ચડે. સંતને એમ હતું કે મારી સેવામાં દેવ છે, હમણાં ધોબી મારા પર જશે ને દેવ આવશે અને ઓલા ધોબીને બરોબર પછાડી નાખશે અને ધોબીને સબક મળી જશે. અને આમ ધોબી સંતને જમીન પર પાડ્યા, છાતી પર ચડી ગયો, ઘડું દબાવી દીધું. ઓલા સંત રાહ જુએ, દેવ આવે, દેવ આવે, દેવ આવે, દેવ ના આવ્યો. એટલે સંતે ગદગદ થઈને કીધું, ભાઈ મને બચાવી લે, કમસે કમ સંતની હત્યાનું પાપ ન લાગે. ધોબીને દયા આવી, સંત છૂટી ગયા, આશ્રમની અંદર આવ્યા અને ઓલો દેવ આવ્યો. સાહેબ સુક્ષાતામાં ત્યારે ઓલા સાધુએ કીધું, ઓલો ધોબી મારું ઘડું દબાવતો હતો ત્યારે તું ક્યાં ગયો હતો? ઓલો મારી પર ચડીને બેઠેલો ત્યારે તું ક્યાં ગયો હતો? મને બચાવવા ના આવ્યો અને હવે પૂછે છે સુક્ષાતામાં. ત્યારે ઓલા દેવે બહુ સરસ વાત કરી, ગુરુદેવ તમારી બંનેની જ્યારે લડાઈ ચાલતી હતી ને ત્યારે હું ત્યાં જ ઊભો રહેલો હતો, તમને બચાવવા માટે આવેલો હતો, પણ તમારા બંનેના ક્રોધના કારણે લાલ ચોળ ચેડા હતા. અરે મને ખબર ન પડી કે આમાં સાધુ કોણ છે ને આમાં ધોબી કોણ છે. આમાં સાધુ કોણ અને ધોબી કોણ મને ખબર ન પડી. આવેશ તો છે ને સાધુને પણ ધોબી બનાવી શકે તાકાત એવી છે. સાચું બોલો એટલું કહું, વધારે. ઘણી વાર મમ્મીઓને મેં જોઈ છે પોતાના દીકરાઓની ક્રોધમાં આવીને ટીપાઈ કરતી હોય, પીટાઈ કરતી હોય અને જેમ આવે તેમ મોઢામાંથી નીકળતી હોય, જેમ આવે તેમ.
સવારના પોરમાં સ્કૂલના જવાનો ટાઈમ થયો હોય ત્યારે મમ્મી પોતાના છોકરાને ઉઠાડે ને, આ દૃશ્ય જોઈને હું બળી જાઉં. પણ હાથ ખેંચી ઉઠાડે, એ પિન્ટુ ઉઠ, સ્કૂલની બસ નીચે આવી ગઈ છે, જલ્દી તૈયાર થા, દૂધ પીવાનું બાકી છે. હું મમ્મીઓને એટલી રિક્વેસ્ટ કરું છું, તમારા દીકરાઓને સવારના પોરમાં ઉઠાડો ને ત્યારે પ્રેમથી ઉઠાડજો, સારા શબ્દો બોલીને ઉઠાડજો. તમે જોજો, નાનકડો છોકરો જ્યારે આંખ ખોલે ને ત્યારે એની માત્ર આંખ નથી ખુલતી, ભગવાનનું મંદિર ખોલે છે. ભગવાનનું મંદિર ખોલે અને આવો નિર્દોષ બાળક અને એને સવારના પોરમાં ઉઠાડો ને, પ્રેમથી ઉઠાડજો. રાડા રાડ કે ચીસાચીસ ભૂલે ચૂકે કરશો નહીં. અડધો કલાક સ્કૂલે કદાચ મોડો જશે ને તો ચાલશે, પણ તમારી રાડા રામના કારણે એનો આખો દાડો બગડશે ને, ભૂલે ચૂકે નહીં ચાલે. તમે આમ કેવી રીતે ઉઠાડો? કેવી રીતે? હું મારા નાના મહારાજને ઉઠાડું ને આમ માથા પર હાથ ફેરવીને ઉઠાડું, અને આમ હાથ ફેરવું ને ફટાક કરતા ઊભા થઈ જાય. રાત્રે 2 વાગ્યા હોય વિહારમાં કે મારે 3 વાગ્યા હોય ને, આમ પ્રેમથી ક્યારેય બૂમ પાડીને ઉઠાડ્યા નથી, પ્રેમથી ઉઠાડું. કેમ? બરોબર ને? જાહેરમાં એટલા માટે બોલું છું કે તમને ખબર પડે. લગ્ન તમે કર્યા છે, પણ છોકરાને મોટા કેવી રીતે કરવા મને આવડે છે. તમને આવડે? આમ શું કરો? છોકરાની વાત જવા દો, તમને ઉઠાડે તો તમારા ઘરવાળા કેવી રીતે ઉઠાડે? ચાદર ખેંચે ને? શું કરે? એલારામ વગાડે. તમે એલારામથી ઉઠો એમાં ના છો એમ? અહીંયા રોજ હર રવિવારે જોર જોરથી હોર્ન વગાડું તું તોય ઉઠતા નથી, તો એલારામથી તો ક્યાંથી ઉઠવાના છો? તમને એટલું કહું, ક્રોધ આવે ત્યારે તમારે સારા શબ્દો બોલવાના, ખરાબ શબ્દ ભૂલે ચૂકે નહીં બોલવાના. બોલો, આટલું કરવું છે? આટલો નિયમ જ આપી દો. જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે તમારે સારા શબ્દો મોઢામાંથી નીકળવા જોઈએ. ગુસ્સો આવે, ક્રોધ આવે એનો વાંધો નથી, પણ ક્રોધની જોડે ભાષાનું બળ મળવું ન જોઈએ. અને જો ભાષાનું બળ ક્રોધને ન મળ્યું ને તો ક્રોધની તાકાત ખતમ થઈ જશે. ગુસ્સો આવે એટલે સારા શબ્દો. સાહેબ એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ, તારા બાપનું શું જાય છે એમ નહીં બોલવાનું, તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું શું જાય છે એમ બોલવાનું. લાવ તારા તાટિયા તોડી નાખું એમ નહીં બોલવાનું, તારા ચરણ કમલ લાવ બતાવી દો એવું બોલવાનું. બોલો, વાંધો આવે? સારા શબ્દો બોલો. અનિલભાઈ આપું નિયમ. શું? પેલા શબ્દો પેલા હું બોલું એમ? પેલા તમારા મોઢાના શબ્દો મારે બોલવાના એમ? તમારી ચરોતરી ભાષા મારા મોઢે સાંભળવા માંગો છો? તમને સુધારવા માટે પહેલા મારે બગડવાનું. એકવાર પતિ પત્નીનો ઝઘડો થયો, અક્ષર થતો જ હોય છે ઘરની અંદર. અને હું તમને કહું, જેટલો ઝઘડો પતિ પત્ની વચ્ચે વધારે થાય એટલો પ્રેમ છે ને વધુ પ્રગાઢ બને. જે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા ન હોય ને એ પતિ પત્નીના વચ્ચે મેં લગભગ ક્યાંય પ્રેમ જોયો નથી. એટલે પ્રેમને સાચવવા માટે પણ તમારે એકવાર તો રોજ સારું શીખો છો પ્રવચન. અને જેવો ઝઘડો થયો, પતિ પત્ની જેમ તેમ બોલવા માંડી, પણ પતિ હંમેશને માટે શાંત હોય. શેક્સપિયર શાંત હતા, તુકારામ શાંત હતા, આઈન્સ્ટાઈન શાંત હતા, ઓલા જુનાગઢના નરસિંહ મહેતા પણ શાંત હતા. પતિઓ હંમેશને માટે શાંત હોય, નડિયાદના તો ખાસ. અને પત્ની ઉછળી ઉછળીને બોલે. મોઢામાંથી એક પણ શબ્દ પતિના મોઢામાંથી જ્યારે સાંભળવા ન મળ્યો એટલે પત્નીથી રહેવાયું નહીં. પછાડતી આવી, જાનવર જેવા છો. અડધો કલાકથી તમારી આગળ બોલું છું, તમે કશું બોલતા નથી. સાવ જાનવર જેવા છો, જાનવર જેવા. ઓલો પતિ તો સ્તબ્ધ થઈ ગયો. મને જાનવર કીધું તો પણ એક અક્ષર ન બોલ્યો. અડધો કલાક પછી ક્રોધનું ભૂત નીચે ઉતર્યું, પાછી આવી, પતિના પગની અંદર પડી. મેં તમારી આગળ ન બોલવાના શબ્દો બોલી નાખ્યા, અને ઈવન ત્યાં સુધી જાનવર જેવો શબ્દ બોલ્યો. પતિ મારા માટે પરમેશ્વર કહેવાય, તમારા માટે હું જાનવર શબ્દ બોલી. મને બહુ પશ્ચાતાપ થાય છે, અફસોસ થાય છે. તારે ઓલો પતિ કે તું માત્ર જાનવર બોલી છે ને, બીજું કશું નથી બોલી ને, એમાં શું નવું છે? હું જાનવર જ છું, તમે જાનવર? હા. કેવી રીતે? જો તું મેરી જાન હે ને, હા, और मैं तेरा वर हूं. तू मेरी जान और मैं तेरा बन गया जानवर. તો ઘરે જઈને પાછા બોલશો નહીં હો. આ ખાલી વ્યાખ્યાનની વાત છે. તો મેરી જાન और मैं तेरा वर. બોલો, હવે વધારે શબ્દ બોલું શીખવાડું.
ક્રોધ છે ને હંમેશા અપેક્ષાની ઉપેક્ષામાંથી પેદા થતો હોય છે. અપેક્ષાની ઉપેક્ષા. નંબર 1, બોલો આજે એટલો નિયમ આપી દો કે ક્રોધ આવે ત્યારે સારા શબ્દનો પ્રયોગ કરવાનો, ખરા શબ્દ ભૂલી ચૂકે નહીં બોલવાના. આપું નિયમ? ચલો એ વાત જવા દો. અઠવાડિયામાં 1 દિવસ ક્રોધનો ઉપવાસ કરવાનો, એવો નિયમ કરવો છે. ક્રોધનો ઉપવાસ. ક્રોધનો ઉપવાસ એટલે 24 કલાકમાં ક્યાંય ક્રોધ કરવાનો જ નહીં. 24 કલાક સુધી તમારે કંટ્રોલ રાખવાનો. 6 દિવસ છૂટ, તમારે જેટલું વરસવું એટલું વરસી જવાનું. પણ 1 દિવસ ઉપવાસ. જેમ રવિવારે બજારમાં રજા હોય ને, એમ 1 દિવસ અઠવાડિયામાં 1 દિવસ તમે પસંદ કરજો. ચાહે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, તમને જે ફાવે તે એ દિવસે તમારે મારી જોડે ઉપવાસ લઈને આવીને બેસી જવાનું. બોલો આપું? 1 દિવસ વાંધો શું મુક્તિલાલ? હા, 1 દિવસનો ઉપવાસ. સાહેબ થઈ જાય તો 100 રૂપિયા તમારે દંડ ભરી દેવાનો. 100 રૂપિયા દંડ. મુંબઈમાં મને એક જણ મળેલો ને, મને કે સાહેબ ગુસ્સો બહુ આવે, મેં કંટ્રોલ કરવો છે સાહેબ. હા, મેં 10 રૂપિયા 100 રૂપિયાનો દંડ હાથ જોડ. જ્યારે પણ ગુસ્સો આવે 100 રૂપિયા તારે ભરી દેવાના. મને કે સાહેબ ઓકે. 2 દિવસ પછી મને મળ્યો, મેં તો કેટલા રૂપિયા થયા સાહેબ? 3200 રૂપિયા થયા. એટલે કેટલી વાર ગુસ્સો આવ્યો? 32 વાર. મેં કીધું દોસ્ત હવે એક કામ કર. મને કે સાહેબ પેનલ્ટી ન વધારતા હો. મેં તો પેનલ્ટી વધારવાની વાત નથી, પણ હવે 100 રૂપિયા તારે આપવાના, પણ દંડ રૂપે દેરાસરમાં નહીં નાખવાના. તારે જેની પર ગુસ્સો આવ્યો હોય ને એને 100 રૂપિયા આપવાના. સાહેબ ઓકે, વાંધો નથી. બીજા દિવસે મળવા માટે આવ્યો. 2 દિવસ પછી મેં કીધું કેટલી વાર? મને કે સાહેબ માત્ર છે ને એક જ વાર ગુસ્સો આવ્યો ને માત્ર 100 રૂપિયા ગયા. 2 દિવસમાં બિલકુલ ગુસ્સો ના આવ્યો. મેં કીધું આમ કેમ? ગયા 2 દિવસમાં 32 વાર ને અહીંયા 2 વાર પણ નહીં, માત્ર એક જ વાર. સાહેબ આપની પાસે અભિગ્રહ લઈને ચર્ચગેટ ગયો, રોજ ઓપેરા હાઉસ જવાનું, અને ચર્ચગેટ સ્ટેશને ઉતર્યો, ટેક્સીની અંદર બેઠો, અને ઓલો ટેક્સી વાળો મને ફેરવીને લઈ જતો હતો, અને મારો પિત્તો પાડ્યો. સાલા નાલાયક રામખોર, મુझे સમજતા નહીં હે ક્યા? ઘુમા કે લઈ જતા હે. અને સાહેબ 65 રૂપિયાનો મીટર કરી નાખ્યો. અને જેવું ઉતર્યો ને મને યાદ આવ્યો કે આપે નિયમ આપેલો, એટલે મેં એને 165 રૂપિયા આપ્યા. 165 મીટરના 65 રૂપિયા હતા, મેં સીધા 165 આપ્યા. એટલે ડ્રાઈવર પૂછે સેठ આ तुम्हारा बर्थडे है क्या? अरे बर्थडे कुछ नहीं है. तो अरे आज गुरुदेव के प्रवचन में गया था और गुरुदेव ने मुझे नियम दिया कि जिसके पर गुस्सा आए उसको 100 रुपया दंड के रूप में दे देने का. એટલે ઓલો ડ્રાઈવર પૂછે સેठ આવતીકાલથી રોજ મારી ટેક્સીમાં તમે જજો ચર્ચે. નહીં બોલો. અઠવાડિયામાં 1 દિવસ હાથ જોડો. આવતા અઠવાડિયા સુધી, કમસે કમ આવતું અઠવાડિયું, વધારે નહીં. એટલે એક જ દિવસ તમારે આ રવિવાર ટુ આવતો રવિવાર આવે 1 દિવસ તમારે ગુસ્સાનો ઉપવાસ કરવાનો. તમે સમજી રાખજો, એ દિવસે તમારી ખરેખરી કસોટી થશે. ખરેખરી કસોટી થશે. દાળની અંદર એ દિવસે મીઠું આવશે જ નહીં. એ દિવસે નોકર તમારા દુકાનનું પગથિયું ચડશે જ નહીં. 1 દિવસ. જેને પણ નિયમ લો હાથ જોડો. સરસ, ઊંચો કરો, ખબર પડે. બેનો તમે ઓછા નથી હો. હાથ જોડો. સરસ. 1 જણ છે, 2, 3. સરસ, ઊંચો કરો ને. સરસ. આમ હાથ બરોબર આમ જોડો. ઘણા છે ને હાથ આમ રાખે. મારા શબ્દો છે ને આર પાર બહાર નીકળી ગયા. શું 100 રૂપિયાનું મારું ગુરુ પૂજન કરીને જવાનું. અરિયન સખિયા, સિદ્ધ સખિયા, એમ બેનો સીતાના અવતાર છો. અરિયમ સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાવ સખ્યમ, દેવ સખ્યમ, અપ સખ્યમ, ધાનાભિરમિજગાય અનંતામગણમ સહસાગણમ મતમ સમસ્તગણમ ઓશ્રે. ઓશિરામી તો બોલો. સરસ. ચલો આજે આટલી તો કમાણી થઈ. રોજ દુકાન ખોલું છું પણ ઘરાક ઘણા બધા આવે, પણ માલ તો વેચાતો નથી. અડધો મીટર કોઈ લઈને જતું નથી. નંબર 1, પહેલા નંબર 1 અપેક્ષા, નંબર 2 આગ્રહ, નંબર 3 આવેશ. અને સ્વર્ગનો અનુભવ કરાવવા માટેનું ચોથા નંબરનું પરિબળ આપણને એ નડે છે. અને આળસનું નામ છે, પથ્થરનું નામ છે અહંકાર. અપેક્ષા, આગ્રહ, આવેશ અને છેલ્લું છે અહંકાર. આઈ એમ સમથિંગ તો બરોબર, પણ આઈ એમ ઓલરાઉન્ડર. આઈ એમ સમથિંગ નહીં, આઈ એમ એવરીથિંગ.
આઈ એમ એવરીથિંગ. અને જ્યાં સુધી આ અહંકાર બેઠો છે સાસુ અને વહુ વચ્ચે, પતિ અને પત્ની વચ્ચે, ભાઈ અને ભાઈ વચ્ચે, શેઠ અને નોકર વચ્ચે, બાપ અને દીકરા વચ્ચે જ્યાં ક્યાંય પણ લડાઈ દેખાતી હશે ને, આ લડાઈના મૂળની અંદર જો કોઈ તત્વ હોય ને, માત્ર ઈગો છે, અહંકાર સિવાય કશું જ નથી. તમને ખબર છે 5 આંગળીમાં 4 આંગળીની વીંટી બને, પણ અંગૂઠાની ક્યારે વીંટી જોઈ છે ખરી? મેં તો નથી જોઈ. અંગૂઠામાં કોઈ વીંટી પહેરે? કડું પહેરે જુદી વસ્તુ છે, પણ વીંટી પહેરે. આંગળીની વીંટી હોય પણ અંગૂઠાની વીંટી ન હોય. કેમ? કારણ કે 4 આંગળી છે ને સાથે મળીને રહેવા માટે તૈયાર છે, અને અંગૂઠો હંમેશને માટે એકલો અટૂલો રહેવા માટે તૈયાર છે. જે એકલો રહે છે, અહંકારી હોય, અને જે જુદો જ રહેતો હોય ને, એને ક્યારે પણ વીંટી બનવાનું મળવાનું સૌભાગ્ય થતું જ નથી. તમે આંગળી જેવા કે અંગૂઠા જેવા? આંગળી કે અંગૂઠો? ઘરની અંદર જો બધા જ અંગૂઠા ભેગા થાય ને, તો એ ઘરની અંદર ક્યારેય પણ સ્વર્ગ પેદા ન થાય. ઘરમાં સ્વર્ગ ત્યારે જ પેદા થાય કે આંગળી અંગૂઠાની સાથે સાથે છે ને આંગળીઓ રહી હોય. તમારા ઘરને જો તમારે ટકાવવું હોય ને, તમે છે ને આંગળી બનજો, અંગૂઠા તો તમે ભૂલે ચૂકી બનશો નહીં. અને અહંકાર જો તમારે રાખવો હોય ને, તો એવો રાખો, હું છું ત્યાં સુધી ભ્રષ્ટાચારને કોઈ હાથ ન લગાડી શકે. ઉત્તર પ્રદેશમાં દુર્ગા નાગપાલ અત્યારે બહુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયાની અંદર દુર્ગા છવાઈ ગઈ. આ દુર્ગા જો મને મળે ને, એને લાખ લાખ આશીર્વાદ આપું. 28 વર્ષની ઉંમરે અખિલેશ સરકારની સામે આ બાઈ એકલી પડી છે. સોનિયા ગાંધીને સપોર્ટની અંદર આવવું પડ્યું. આખો દેશ ઊભો છે. 28 વર્ષની ઉંમરે આખી સરકારને હલબલાવી નાખવાની તાકાત આ દુર્ગામાં રહી છે. તાકાત હોય, અહંકાર રાખવો હોય ને, આવો રાખો. હું છું ત્યાં સુધી કોઈની તાકાત નથી કોઈ બેન અને બેટી પર હાથ લગાવી શકે. અહંકાર રાખવો હોય તેવો રાખો. મારા દેશના સૈનિકોને આવીને કોઈ ઠાર મારીને જતો રહે? સદા અબજની વસ્તીવાળો દેશ, જેની પાસે પરાક્રમી સુરવીરોની સૈનિકોની ફોજ રહેલી છે, સેનાપતિઓને જો છુટ્ટીનો દોર આપવામાં આવે ને, પાકિસ્તાનને છઠ્ઠી ઘડીની અંદર સાફ કરી નાખે, એ તાકાત ભારતીય સૈનિકોની છે. પણ નેતાઓ વામણા છે, અહંકાર અને ગૌરવ વગરના છે. અને આપણા સૈનિકોને આપણી સરહદમાં આવી અને પાકિસ્તાની સૈનિકો મારીને જતા રહે ને, તોય મનમોહન સિંહની અંદરની દાળ હલતી નથી, પેટનું પાણી પણ હલતું નથી. અહંકાર રાખવો હોય તેવો રાખો. મારી હાજરીની અંદર મારા દેશનું ગૌરવ હણાય એ સાક્ષી કેવી રીતે લો? મારી હાજરીમાં મારી સામે કોઈ બેન બેટીની ઇજ્જત જાય, ચલાવી ભૂલે ચૂકે ન લો. મારી સામે સંઘ અને શાસનની જો ઇજ્જત જતી હોય ને, મારી જમા ખપી જવા તૈયાર છું, પણ ભૂલે ચૂકે કરવા તૈયાર નથી. હું 2 વર્ષ પહેલા ભાયંદરમાં ચોમાસું હતો. મારા અભિમાનની વાત નથી કરતો, પણ શાસનના ગૌરવની તમને વાત કરું. ત્યાંની મ્યુનિસિપાલિટીની અંદર એક મરાઠી બાઈએ પ્રસ્તાવ મૂક્યો. મેં એવો પ્રસ્તાવ મોકલ્યો કે મેં જૈનોની ચિકાર વસ્તી ભાયંદરમાં છે, આપણા જૈન જેટલા પણ મ્યુનિસિપાલિટીવાળા હતા મેં એને બોલાવ્યા, બીજેપીવાળા, કોંગ્રેસવાળા. મેં તો એક કામ કરો, તમે હવે પ્રસ્તાવ મૂકે કે 8 દિવસ કમસે કમ કતલખાનાઓ પર્યુષણ દરમિયાન બંધ રહે. અને એની જ્યાં બહસ અને ચર્ચા ચાલતી હતી, એટલે ઓલી મરાઠી બાઈ ઊભી થઈ કે ભાયંદર મીરા રોડની અંદર કતલખાના ભૂલે ચૂકે બંધ ન રહે. તમારે જો કતલખાના જોઈતા ન હોય તો જૈનો ગાંવ છોડું નિગુન જાવે. તમે મીરા ભાયંદર છોડીને ચાલ્યા જાઓ, પણ ભૂલે ચૂકે કતલખાના તો ભૂલે ચૂકે બંધ ન રહે. ગામ કતલખાના બંધ ન રહે એ હકીકત હજી કદાચ માન્ય રાખીએ, પણ એક નાનકડી મામૂલી બાઈ આપણને જૈનોને એમ કહીને જાય 50,000 જૈનો મીરા ભાયંદરમાં રહેલા છે, અને આપણી સામે મૂકે ગામ છોડીને જતા રહો, કતલખાના બંધ નહીં રહે. મારું લોહી ઉપડી ઉઠ્યું. મેં જૈન સમાજના 4 ફિરકાઓની મિટિંગ લીધી. મેં તો આ બાઈ કાં તો ઇસ્તીફો આપે, કાં રાજીનામું આપે, કાં તો આપણે છે ને અનશન પર ઉતરી જાઓ. અને આ બાઈ આવી રીતે આપણને આજે એમ કે છોડીને જતા રહો. તમને ખબર છે, ગુજરાત સમાચાર વાંચ્યું હશે, નારાયણ રાણે હમણાં એમ કીધું કે ગુજરાતી જૈનો મુંબઈ છોડીને ચાલ્યા જાઓ. અને એ વખતે કોઈ જૈન બચ્ચો બોલ્યો ખરો? તારી શું તાકાત છે? આજે મુંબઈ જે પણ કાંઈ દેખાય છે ને, આ જૈનોની તાકાત પર રહેલું છે. આર્થિક કેપિટલ જે બન્યું છે આખા દેશનું, એના મૂળની અંદર જૈનો રહેલા છે. અમારે ત્યાં સાસોદાગર મોતીદાસ શેઠ 200 વર્ષ પહેલા થઈ ગયા, અને એણે વાવેલા બીજ અને આજે મુંબઈનું આખું ફૂલ્યું ફાલ્યું છે. એના મૂળની અંદર જૈનો રહેલા છે. આખો ઇતિહાસ જ્યારે વાંચો ત્યારે ખબર પડે કે જૈન ગુજરાતીઓ અને જૈનોએ જે મુંબઈ પાછળ બલિદાન આપ્યું છે. અને એક મામૂલી નારાયણ રાણે જેવો માણસ આપણને આવીને એમ કહી જાય જૈનો ગુજરાતમાં ચલા જાઓ, અહીં ન લેવું જોઈએ. અને મેં મોરચાની તૈયારીઓ કરી.
25,000 માણસનો મોરચો લઈ અને કલેક્ટર ઓફિસ ઉપર જવાનો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસની ત્યાં સરકાર મારી પર દબાવ આવ્યો કે તમે મારા સાહેબ મોરચો કેન્સલ કરો. મને ત્યાં સુધી કહેવામાં આવ્યું, બોલો તમારે મારા સાહેબ કેટલા રૂપિયા જોઈએ? મેં કીધું સાધુ છું, મારે કપડાં સિવાય અને ખાવાની 2 રોટલી સિવાય મારે કશું જોઈતું નથી. 2 રોટલી મળી જાય, 2 જોડી કપડાં મળી જાય, ઇનફ. મારે શું કરવાનું? ગમે તે રીતે મને દબાવવાની કોશિશ કરી, હું ન માન્યો. મોરચાના આગલા દિવસે ગરમા ગરમ વાતાવરણ, રાત્રે 5,000 ને 6,000 માણસોની મિટિંગ થાય. આગ બનીને રાત્રે 2 વાગ્યા સુધી પ્રવચનો કરવું અને બીજા દિવસે પ્રવચનો છાપાની અંદર ઉચકાય અને આમ એવું બોલ્યો ઘણી મને એમ થાય કે આમાં શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા કેવી રીતે. અને ગરમા ગરમ વાતાવરણ, મીરા ભાયંદરનો પોલીસનો કલેક્ટર કમિશનર મને 100 પોલીસને લઈને ઉપાશ્રયમાં મળવા માટે આવ્યો. 100 પોલીસ. હવે માણસ છે ને, આપણા વાણિયાઓ એવા છે, પોલીસ ખાખી વર્દી જુએ અને ખાખી કપડાં જુએ એટલે એને કપડાં ઢીલા પડી જાય. અમને ઉપરથી ઓર્ડર છે કે આ રેલીને ગમે તે રીતે નિષ્ફળ બનાવવાની છે, સફળ નથી બનાવવાની. અને આપ નીકળશો ને અમારે ન છૂટકે ગોળી અમારે છે ને આપને વિંધવી પડશે અને મારા બંદૂકમાંથી ગોળી ધાડ ધાડ કરતી આપની છાતીમાં જશે. આપ સંત છો માટે કહેવાયો છો, પ્લીઝ આપ એની આગેવાની ન કરો. મેં કીધું ભાઈ હું સાધુ છું, મરવા માટે તો નીકળ્યો છું. આવતીકાલે મરવાનું હોય કે આજે મરવાનું, મને કાંઈ ફરક નથી પડતો. એક દિવસ મારે મરવાનું છે. મારે કોઈ સગો નથી, વાલું નથી, દુકાન નથી, મકાન નથી, મઠ નથી, આશ્રમ નથી. આવતીકાલે મરવાનું હોય ને આજે શાસન માટે આજે મરવા તૈયાર છું. અને 25,000ની રેલી લઈને નીકળીશ, સૌથી આગળ હું ચાલીશ અને તારી ગોળીઓની બોછાર થતી હશે અને પહેલી ગોળી મારી છાતીમાં જશે ત્યાં હું ઢળી પડીશ. પણ એક વાત યાદ રાખજે, હું તો મરીશ પણ મારા મર્યા પછી તારું કેટલી મિનિટમાં મોત થશે ને તારી જાતને પૂછી લેજે. તારે જે કરવું હોય તે કર. અને પછી ઓલો શાંત પડ્યો, નહીં મારાજી, એસા નહીં વૈસા નહીં. મેં કીધું તું કયા ભગવાનને માની? મને કે સાહેબ ગણપતિને. હું તારા ગણપતિ ઉપર કોઈ ગમે તેમ બોલે ચલાવી લે સાહેબ, એ બધું બરોબર, પણ આપ સંત છો, આપે તો ઉદાર હોવું જોઈએ ને. મેં તું મારા માટે વ્યક્તિગત ગમે તેવી ગાળ બોલાય ને, મને કોઈની પરવા નથી, પણ મારા શાસન માટે એમ બોલાય કે જૈનો મીરા ભાયંદર છોડીને ચાલ્યા જાઓ. આજે આ વાત આવે, કાલે બીજી વાત આવે, અમે જૈનો ફૂલે ચૂકી ચલાવીને લઈએ. તારા ગણપતિજી માટે તારા ગમે તે બોલે તું સાંભળવા તૈયાર નથી. મારા ભગવાનના સંગના માટે ગમે તે બોલાય હું સાંભળું કેવી રીતે? ખરો અહંકાર, ખરો. નેતાઓને દેશનું ગૌરવ નથી, ક્રિકેટરોને પણ દેશ માટે લડતા નથી. મેચ ફિક્સિંગના કૌભાંડો ચાલે છે. તમે જેને તરણ તારણ હાર ભગવાન માનો છો ને એની છબી તમારા બેડરૂમમાં મૂકો છો. આ બધા અંદરથી ખતમ થઈ ગયેલા છે. પૈસાના પૂજારી અને ભિખારીઓ રહેલા છે. આ નેતાઓ અમેરિકાને વેચાયેલા છે. બાકી ભારતીય સૈન્ય યુદ્ધ લડવા તૈયાર છે અને ઘડીની છઠ્ઠીની ઘડીની અંદર પાકિસ્તાનને ચકનાચૂર કરી નાખે. પણ અમેરિકાનો ઓબામા મનમોહનસિંહને એમ કહે કે તમારે એક પણ અક્ષર બોલવાનો નથી અને મનમોહનસિંહ ચૂપ થઈ જાય. આખો દેશ વિદેશને વેચાયેલો છે. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની દેશમાં આવી, દેશ બરબાદ થઈ ગયો. 15મી ઓગસ્ટ આવે છે, 60 વર્ષ નહીં 66 વર્ષ દેશના પૂરા થયા આઝાદીના. 66 વર્ષની અંદર ભારતે ઉગાડ્યું શું? આપણા દેશને ચીન આવે એક બાજુ પાકિસ્તાન દબાવે, એક બાજુ ચીન આગળ પાછળ આપણી પાછળ ફર્યા કરે અને ભારત જોયા જ કરે. ગૌરવની વાત જવા દો. કમસે કમ તમારા ઘરમાં પણ જો સ્વર્ગ પેદા કરવું હોય ને તો અહંકારને છોડ્યા વગર ચાલે તેમ નથી. ક્યાંય ઈગોને વચ્ચે લાવશો જ નહીં. નાનો ભાઈ અને મોટો ભાઈ, બાપ અને દીકરો, જેઠાણી અને દેરાણી, સાસુ અને વહુ વચ્ચે જો ઈગો આવ્યો, ટકરામણ આવીને ખતમ થઈ ગઈ. ફરીવાર નંબર 1 અપેક્ષા, નંબર 2 આગ્રહ, નંબર 3 આવેશ, નંબર 4 છેલ્લે વાત કહી દઉં. સંત ભિક્ષા લેવા માટે નીકળ્યા. મંદિરમાં જતી સાસુ મળી. સાસુએ પૂછ્યું, ગુરુદેવ ક્યાં જાઓ છો? ભિક્ષા લેવા માટે. મારા ઘરે ચલો ને. તમારા ઘરે જઈને આવ્યો. મારે છાસનો ખપ હતો તો શું થયું? મારી વહુએ ના પાડી. ઠીક છે ગુરુદેવ ચલો. સંતને એમ થયું કે સાસુ ધાર્મિક કક્ષાના છે એટલે એમને વોરાવાનો ભાવ હોય, ભિક્ષા આપવાનો ભાવ હોય. આગળ સાસુ જાય, પાછળ સંત ચાલે. ચોથા માળે સંત ચડ્યા. દરવાજામાં જેવી સાસુએ એન્ટ્રી મારી, હજુ તો સંત દરવાજાની બહાર ઊભા છે. ત્યાં ઓલી સાસુએ સંતને કીધું, ગુરુદેવ મારા ઘરમાં છાસનો જોગ નથી, છાસ નથી. ત્યારે ઓલા સંત પૂછે, આ જવાબ તો તમારી વહુએ મને આપેલો હતો, તમે મને પાછો શું કામ બોલા?
ત્યારે સાસુએ કીધું કે મારા ઘરમાં છાશ ન હોય એ ના પાડવાનો અધિકાર મારો છે, વહુનો નથી. અને એ કહેવા માટે મેં તમને બોલાવ્યા છે. અને શું કહીશું? અહંકાર. વહુને ખબર પડે કે ઘરમાં જે ચીજ ના હોય ના તો હું પાડું, એ છે નહીં પાડે. કાં તો અહંકાર, કાં તો આવેશ, કાં તો આગ્રહ અને કાં તો અપેક્ષા. હેવન ઇઝ હિયર. ઝરણું જ્યારે પર્વત પરથી નીકળતું હોય ને છતાંય ક્યાંક અલોપ થઈ જાય, સમજવું પડે પથ્થર નીચે દબાયેલું છે. એ પથ્થરને ખસેડવામાં આવે ને તો ઝરણું નીચેથી પ્રગટ થયા વગર રહે નહીં. અંદરમાં ઝરણું છે, પેદા નથી કરવાનું, પ્રગટ કરવાનું છે. આપણી અંદર પણ ઘરમાં સ્વર્ગ બેઠેલું છે. સ્વર્ગને પ્રગટ કરવા માટે હેવન ઇઝ હિયર. આ અપેક્ષા, આ આગ્રહ, આ આવેશ અને આ અહંકાર, આ ચારને દૂર કરવામાં આવે ને તો આપણને લાગશે કે ખરેખર મારા ઘરમાં, મારા જીવનમાં અહીંયા જ સ્વર્ગ રહેલું છે. અને આવા સ્વર્ગનો આપણને સૌનો એવો અનુભવ થાય. એટલા માટે આજનો વિષય હતો હેવન ઇઝ. એ ગુજરાતી કવિએ કીધું છે ને, દોડતા હતા ત્યારે લાગતું હતું એવું કે મારા જેવું કોઈ સમર્થ નથી. તેજીની અંદર જ્યારે દોડતા હતા ને, ઘોડા બેકાબુ હતા, ત્યારે એમ લાગતું હતું કે મારા જેવું કોઈ સમર્થ નથી. દોડતા હતા ત્યારે લાગતું હતું એવું કે મારા જેવું કોઈ સમર્થ નથી. સહેજ પાછા વળીને જોયું ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી. આટલું દોડ્યા એનો કોઈ અર્થ નથી. આખી જિંદગીની અંદર દોડતા રહ્યા. સ્વર્ગનો તમને અનુભવ નહીં થાય. સ્વર્ગનો અનુભવ કરવો હોય ને તો માઇનસ કરવું પડશે, પ્લસ કશું નથી કરવાનું. તમે અપેક્ષાને માઇનસ કરો, આવેશને માઇનસ કરો, આગ્રહને માઇનસ કરો અને અહંકારને માઇનસ કરો ને. આ ચારને માઇનસ કરશો એટલે અંદરમાંથી સ્વર્ગનું ઝરણું ઓટોમેટિક નીકળ્યા વગર રહેશે નહીં. પ્રવચન મૂકું છું. હેવન ઇઝ. હું પણ એવી અપેક્ષા રાખું છું. ભલે મેં તમને કીધું કે અપેક્ષા નહીં રાખવી જોઈએ, છતાંય હું એવી અપેક્ષા રાખું છું કે કમસે કમ બીજું તો કાંઈ નહીં, તમારા જીવનમાંથી આ ચાર ચીજ નીકળી જાય એવા આશીર્વાદ આપું છું. એમાં તમને ખાસ તમારી આગળ આગ્રહ રાખું છું કે ઘરે ગયા પછી આ ચાર વાત ઉપર ચર્ચા વિચારણા કરજો. પરિવારને બોલાવજો. પરિવારને બોલાવીને કહેજો કે ભાઈ મારા સાહેબે કીધું છે અપેક્ષા, આગ્રહ, આવેશ અને અહંકાર ન હોવા જોઈએ. બને તેમ આપણા ઘરમાંથી એને દેશવટો આપી દઈએ, આપણે તિલાંજલિ આપી દઈએ. તમે આ હોલ છોડો એ પહેલા આ ચાર વૃત્તિઓને છોડી અને હોલમાંથી બહાર નીકળજો તો ઘરે જઈને તમે પણ બોલશો હેવન ઇઝ. પ્રવચન મૂકું છું. સરસ આનંદ થયો. ચાલુ દિવસ રવિવાર તો ખરો, પર્વના દિવસો, શ્રાવણ મહિનો ચાલે, બધા જ મંદિરોમાં ભક્તિ ધૂમ ચાલે. શ્રાવણ મહિનો એટલે અમારો તેજીનો પીરિયડ. બધા મંદિરોમાં ભીડ હોય, સંતરામ મંદિર હોય કે ચાહે કોઈ પણ મંદિર હોય. શ્રાવણ મહિનો એટલે પર્વોની હારમાળા હોય. આજે આપણું એક પર્વ છે જૈનોનું કે હવે બરોબર 1 મહિનો સંવત્સરીનો રહ્યો એટલે આજે માસક શ્રવણનું ધાર. જેને પણ માસક શ્રવણની શરૂઆત કરવી હોય આજથી કરી શકે. માત્ર 30 દિવસ રહ્યા, 30 દિવસ આવશે અને 30મા દિવસે બરોબર સંવત્સરી મહાપર્વ આવશે. પર્યુષણના પર્વાધિરાજના દિવસો હવે વધુ ને વધુ નજીક આવી રહ્યા છે. વધુ ને વધુ સમય આરાધનામાં આપણો પસાર થાય, વધુ ને વધુ સમય આપણો આરાધનામાં વ્યતીત થાય એવા ભાવ સાથે બરોબર આવતો શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ માટે વિશ્વ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને આત્મરક્ષા માટે આ 3 ધ્યેય લઈ અને સામૂહિક અઠમ મારી ભાવના છે 108. જો હું અપેક્ષા રાખું 108 થવા જોઈએ અને ન થાય તો મારો પછી આગ્રહ હોય અને આગ્રહ પણ પૂરો ન થાય એટલે ખલાસ, હું દુઃખી થઈ જાઉં. એટલે મને ખબર છે અપેક્ષા રાખવાની પણ આગ્રહ નહીં રાખવાનો. અને 108ની મારી અપેક્ષા છે એ કમસે કમ 108 પુણ્યાત્માઓ 3 દિવસ સુધી અખંડ શંખેશ્વર પાર્ષદ ભગવાનના જાપની અંદર બેસે. દિવસે બહેનો હોય, રાત્રે ભાઈઓ હોય અને અખંડ 3 દિવસના જાપ ચાલે. ગુરુવારે અત્તરપાણા થશે, સોમવારે તપસ્વીઓના પાણા થશે. પાયાવાળાને 16મીનો છેલ્લો ઉપવાસ છે. હવે એમને એમ થાય કે પારણા બધાની સાથે કરવા છે તો 16, 17 અને 18 અને સાથે ન કરવા હોય ને જલ્દી કરવા હોય 17મી જ કરવા છે તો 15, 14, 15 અને 16 એટલે 2 આંબેલ છોડી તમે 3 દિવસ અઠમ કરી દેશો તો પાયો પણ ગણાશે અને અઠમ પણ ગણાશે. પાયાવાળા તપસ્વીઓના આવતા રવિવારે આ સભાની અંદર બહુમાન થશે. વર્તમાન તપનો પાયો જેનો પરિપૂર્ણ થઈ રહ્યો છે. એટલે જેની પણ ભાવના હોય અઠમનો પાસ 12 કુણાલ લઈને ઊભો છે, પાસ મેળવી લેજો. મારા હાથે જોઈએ તો મારા હાથે આપો. સમય બગડશે, 11:30 થયા છે. એટલે જેને જોઈતો હોય લગભગ 60 જેટલા પાસ ગયા. અને સવારે અષ્ટપ્રહરી પૂજાની અંદર નાના બાળકોને પ્રેરણા કરી, કારણ કે ઘણા નાના બાળકો બપોરે શિબિરમાં આવતા નથી, ઉંમરની લિમિટના કારણે બોલાવતા નથી. બેન બેસો 2 મિનિટ બેસી જાઓ, ત્યાં બેસી જાઓ.
અને નાના બાળકો આવતા નથી એટલે સવારે પ્રેરણા તમે માનશો માત્ર 5-7 મિનિટની પ્રેરણા નાના મહાત્માએ પ્રેરણા કરી અને 27 પાસ બાળકોએ અઠમના લીધા. 27 પાસ. ભલે બધા નહીં કરે મને ખબર છે, પણ એમને સમજાવ્યું અઠમ એટલે શું, 3 દિવસ શું કરવાનું. એક દિવસ નાના છોકરાએ અઠમની પ્રેરણા થઈ, ઘરે જઈને મમ્મીને પૂછ્યું, મમ્મી અઠમ એટલે મારા સાહેબે કીધું અઠમ એટલે 3 ઉપવાસ. ઉપવાસમાં શું કરવાનું મમ્મી? આખો દિવસ કશું ખાવાનું નહીં. મારે સાહેબે કીધું અઠમ ન થાય તો 3 દિવસ આંબેલ કરવાના. આંબેલ એટલે 3 દિવસ લૂકું સૂકું ખાવાનું, દિવસમાં એક જ વાર, અને એ તેલ મરચું વગરનું ખાવાનું. ઠીક છે મમ્મી. મારે સાહેબે કીધું આંબેલ ન થાય તો એકાદશા કરજો. એકાદશા એટલે એક ટાઈમ બેઠા બેઠા જે ખાવું હોય બધું ખાઈ શકાય. મમ્મી મારે સાહેબે પછી કીધું એકાદશા ન થાય તો બેસના કરજો. બેસના એટલે 2 ટાઈમ બેઠા બેઠા ખાવાનું. અને મારા સાહેબે કીધું કે અઠમના પછી ચોથા દિવસે પારણા થશે. મમ્મી પારણા એટલે 3 ટાઈમ 4 ટાઈમ 10 ટાઈમ જેટલું ખાવું હોય જેટલી વાર ખાઈ શકાય. નાનો છોકરો કે મમ્મી હું પારણું જ કરીશ. પારણું કરતા પહેલા અઠમ જરૂરી છે. 108 પુણ્યાત્માઓ અઠમના યજ્ઞની અંદર જોડાય. કલિકાલના કલ્પતરુ સંકેશ્વર પાર્થના ભગવાનના સામૂહિક જાપ થાય અને જાપની ઓરાઓ આ વિશ્વની અંદર ફેલાય તો વિશ્વમાં, રાષ્ટ્રમાં અને આપણા આત્માની અંદર પણ હેવન હિસ, આપણા આત્મામાં પણ આવી સ્વર્ગનો જેવો અનુભવ આપણને થાય. એટલે તમને કદાચ ખબર હોય, જ્યારે કચ્છનો ભૂકંપની મેં હમણાં વાત કરી ને, એ ભૂકંપમાં આધોઈ ગામ પણ આખું ખતમ થઈ ગયું. એમાં 80 વર્ષના એક માજી મકાનના કાટમાળમાં દટાઈ ગયા અને બૂમાબૂમ કરે, મને બચાવો મને બચાવો, પણ કોઈ એમને બહાર ન કાઢે. ત્યારે માજીને મનમાં એમ કહ્યું કે આખો સંસાર સ્વાર્થી છે, કોઈ મને બચાવતું નથી. માજીને કહ્યું હવે કોઈ ન બચાવે તો કોઈને, મારો દાદો શંખેશ્વર બેઠો છે અને શંખેશ્વર ભગવાનનું નામ લે અને જોરથી આમ હાથ હલાવે એટલે આજુબાજુની થોડી ઈંટ હલી એટલે માજીને થોડી હિંમત આવી. એમ કરતા મોઢું આમ બહાર નીકળ્યું. મોઢું જેવું બહાર નીકળ્યું બધાને તો અરે માજી જીવતા છે. લોકો દોડતા આવ્યા અને ઈંટ પથરા ખસેડી કાટમાળમાંથી માજીને બહાર કાઢ્યા. આખા દિવસના ભૂખ્યા અને માજી 1 દિવસ 2 દિવસ 3જા દિવસે ત્યારે બહાર નીકળ્યા. માજીને કહ્યું ગરમા ગરમ ચાલ આવી છે. નહીં દાદા, શંખેશ્વરના પ્રભાવે બચી છું, હમણાં ને હમણાં ગાડી કરો, શંખેશ્વર લઈ જાઓ. સાંજે શંખેશ્વર પહોંચ્યા. દાદાની આગળ 14 80 વર્ષની ઉંમર, દટાઈ ગયેલી પણ તપસ્યાથી ટેવાઈ ગયેલું શરીર અને 3 દિવસ અંદરમાં ભૂખી તરસી રહી. દાદા તારા પ્રભાવે બચી છું. ત્યાં અઠમના પચકાન લીધા અને ચોથા દિવસે માજીએ પારણ કર્યું. આવી કોક તપસ્યાની જો આદત હશે ને તો કદાચ આવતીકાલે કંઈક આડું થાય ને 3 દિવસ ભૂખ્યા રહેવું પડે ને, તમને વાંધો નહીં આવે કે વાંધો નથી, 3 દિવસ ભૂખ્યા રહેવાની ટેવ રહેલી છે. એટલે વધુમાં વધુ સંખ્યાની અંદર અમદાવાદમાં દર્શનાબેન નામના શ્રાવિકા આંબેવાડીમાં રહે છે. એમને વર્ષો પહેલાં અભિગ્રહ લીધેલો કે સમેત શિખર જ્યાં સુધી પૂરેપૂરું જૈન શ્વેતાંબર સંઘના હાથમાં ના આવે ત્યાં સુધી અઠમના પારણે પહેલાં અઠમના પારણે બેસણું કરતા હતા, પછી એકાદશા શરૂ કર્યા. હમણાં 3-4 વર્ષથી અઠમના પારણે આંબેલ શરૂ કર્યા અને લગભગ 2000 જેટલા અઠમ એમને આજ સુધીમાં થઈ ગયા છે. હવે ચુકાદો આપણે પક્ષની અંદર આવે એવી ગણતરી બહુ ઓછી રહેલી છે, માટે એમણે હવે જિંદગીભર સુધી અઠમના પારણે અઠમ અને પારણાની અંદર આંબેલ ચુકાવી લીધું છે. એટલે ડર રાખશો નહીં. અજીતનાથ ભગવાનનો પ્રભાવ, ગુરુદેવ આચાર્ય ભગવાન વરબોધી શ્રીશ્વરજી મહારાજનું સાનિધ્ય, એમના સંયમી અને તપસ્વી હાથે જ્યારે વાસક્ષેપ નાખવામાં આવશે, તમારો અઠમ થયા વગર રહેશે નહીં. જેની પણ અનુકૂળતા હોય, આ અઠમનો લાભ લેવાની જેની પણ ભાવના હોય, પારણું અત્તરપારણું વગેરે જે પણ લાભ હોય, જેની પણ ભાવના હોય, એ ભાવના હમણાં પણ વ્યક્ત કરી શકો છો. ત્યાં જઈને સંઘની આગળ પેઢીમાં વ્યક્ત કરી શકો છો. હમણાં જેની ભાવના હોય તો હમણાં વ્યક્ત કરી લો. સરસ મજાનો લાભ 100 જેટલા તપસ્વી પારણા અત્તરપારણાનો લાભ મળશે અને આવો સરસ મજાનો લાભ. બોલો, કોઈની ઈચ્છા છે? સરસ, બહુ સરસ. તાલીઓના ગડગડાટથી અનુમોદન. સવિતાબેન ચિમનલાલ શાહ પરિવાર મેળાઓવાળા હસ્તે શિલ્પાબેન જયેશભાઈ. સરસ. કોઈ પણ વાત મૂકી એટલે જયેશભાઈ વાત ઝીલી લે. અને આ 3 દિવસનો અઠમ એટલે કુમારપાળનો કોઈ ચઢાવા બોલાવવામાં નહીં આવે. આ પરિવારને જ લાભ આપી દેવામાં આવશે. કોઈ ચઢાવા બઢાવા વગેરે નહીં રહે. અને સરસ મજાનો 3 દિવસનો માહોલ. 15મી ઓગસ્ટ અને આવો સરસ મજાનો ભાવ, વધુમાં વધુ સંખ્યાની અંદર સામૂહિક અઠમ થાય. જેને એક ઉપવાસ કરવાનો પણ ભાવ હોય ને એ અત્તરપારણામાં પધારજો, વાંધો નથી. ભલે એક ઉપવાસ કરો, પણ એક ઉપવાસ કરીને પણ જો તમે આગળ વધશો તોય સરસ, નહીં વધો તોય વાંધો નથી. જેને ઉપવાસ કરવાનો પણ ભાવ હોય એ પણ અત્તરપારણામાં ગુરુવારે સાંજે 4:30 વાગ્યા સુધીમાં તમારે નૂતન ઉપાસનીમાં નીચે આવી જવાનું. પારણા થશે સોમવારે, અત્તરપારણા થશે ગુરુવારે, સોમવારે એના પારણા થશે. 15મી ઓગસ્ટ આ યુગના, આ સદીના એક વિશિષ્ટ મહાપુરુષ
જેને વિરલ કક્ષાના કહી શકાય. આંગળીના વેઢે પણ આવી જીન શાસનની દાજવાળા મહાપુરુષ શોધ્યા નહીં જડે. મીઠું મીઠું બોલનારા મહાત્માઓ ઘણા મળશે, તમારું માથું પંપાડનારા ઘણા મળશે, પણ તમારા પીઠ ઉપર ચાપકા મારનારા મહાત્માઓ બહુ ઓછા મળતા હોય. તમને મીઠું બોલે એ ગમે, તમારી ચોટલી પકડે એ ગમે, તમને પંપાડે એ બધું ગમે, પણ કડવું બોલનારા સાધુઓ તમને ગમતા નથી. આવા આંગળીના વેઢે ગણી શકાય એવા એક મહાપુરુષ હતા, જેનું નામ હતું પૂજ્યપાદ પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ. અને આ મહાપુરુષ 2 વર્ષ પૂર્વે અમદાવાદમાં આંબાવાડી સંઘની અંદર જેનો સમાધિપૂર્વ કાળધર્મ થયો, તપોવનની અંદર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આ સદીની એમની સ્મશાન યાત્રા અદ્વિતીય કહી શકાય. છેલ્લા કદાચ 500 વર્ષમાં કોઈ આચાર્યો કે કોઈ ગચ્છાધિપતિઓની જેની સ્મશાન યાત્રા નહીં નીકળી હોય એવી પાલખી યાત્રા જેમની નીકળેલી હતી. 10 કિલોમીટર વિરાટ પાલખી યાત્રા, હજારોનો સ્વયંભૂ પડેલો માનવ મહેરામણ, અને હજારોની વચ્ચે લોકો જ્યારે એમની પાલખી તપોવનમાં પ્રવેશીને આખી દુનિયાએ કહેવા જ કીધું છે, કોણ આયા ભાઈ કોણ આયા? જીન શાસન કા શેર આયા. જીન શાસનનો એક શેર કહી શકાય, સિંહનો બચ્ચો કહી શકાય. જ્યારે પણ શાસન ઉપર આક્રમણ આવે ત્યારે એકલા તૂટી પડતા હતા. કોઈનો સાથ મળે કે ન મળે, સપોર્ટ મળે કે ન મળે. અને આ મહાપુરુષોએ પોતાની આખી જિંદગી શાસનની પાછળ ઘસી નાખી છે. એ મહાપુરુષની સ્વર્ગારોહણ તિથિ 16મી ઓગસ્ટે છે, પણ 15મી ઓગસ્ટે રજાનો દિવસ કહેવાય. એટલે એ દિવસે આપણે ગુનાનુવાદ સભા ફૂટરબાઈ ઉપાશ્રયમાં રાખવામાં આવી છે. સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધી 2 કલાક. 15મી ઓગસ્ટે ફૂટરબાઈની અંદર 8:30 થી 10:30 2 કલાક આપણી આ ગુનાનુવાદ સભા ચાલશે. 16 તારીખે 17 તારીખ વિશિષ્ટ પ્રવચન ચાલશે. 18 તારીખે રવિવાર આપણું અહીંયા જાહેર પ્રવચન રહેશે, અને રવિવારે સાંજે કુમારપણ મહારાજાની આરતી અજીતનાથ જિલ્લાલયમાં કે નીચેના હોલની અંદર રહેશે. જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે ગોઠવશું. આ 3 દિવસનો કાર્યક્રમ. આ મહાપુરુષને સૌએ સાંભળ્યા છે, આ મહાપુરુષને સૌએ ઓળખ્યા છે. મહાપુરુષને નજરોથી આ સભાની અંદર બેઠેલા લગભગ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેમને જોયા ન હોય. તો આમાં મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવા માટે 15મી ઓગસ્ટે આપણે ભેગા થવાનું, અને બરોબર ગુરુવારના દિવસે સવારે શ્રદ્ધાંજલિ સભાની અંદર એમના ગુણો ગાવશું. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવેલી જંગ. હર ગુરુવારે રાત્રે યુવાનોની મિટિંગ. જે અનમેરિડ યુવાનો છે એમને આવવાનું, મેરિડ વાળાએ નહીં આવવાનું. એ લોકોનું પતી ગયું, પૂરું થઈ ગયું. જે અનમેરિડ છે એ નવા ખાસ યુવાનોને કહું છું, આવજો. શાસન સંબંધી ઘણા બધા આક્રમણો ચારે દિશામાં આવી રહ્યા છે. તમને હજુ કદાચ ખબર નહીં હોય. કૂવામાં રહેલા તમારી દેડકા જેવી હાલત છે. અંદરમાંથી બહારથી આ શાસનને ખતમ કરવાના ઘણા બધા પેંતરાઓ રચાઈ ચૂક્યા છે, અને ક્યાંક ને ક્યાંક સંઘનો પગ એની અંદર ફસાઈ ગયો છે. એમાંથી નીકળવા શું કરવું, તમારી શું ફરજ છે, તમારે શું કરવું જોઈએ, તમે શું કરી શકો, એના માટે ઘણી બધી વાતો આપણે કરવી છે. મેરિડ યુવાનોને પણ કંઈક રસ હોય તો આવજો, વાંધો નથી. અડધો પોણો કલાક આપણે બેસશું, કોઈ પ્રવચન નથી, સંગોષ્ઠી કરશું, અને ઘણી બધી વાતો કરવી છે. તો હર ગુરુવારે મારી નિશ્રાની અંદર યુવાનોની મિટિંગ રહેશે. બોલો. બહુ સરસ. ચાલીને કે બસ? હા હા હા. એટલે જે પણ અઠ્ઠમ કરશે બધાને, અને હું કરું તો મને તો ચાલીને લઈ જવો પડશે. સરસ. જયેશભાઈના ભાવ બહુ ઊંચા છે. ઊંચા ભાવ, ઊંચે લોગ ઓર ઊંચી પસંદ. ખૂબ ઊંચા ભાવ છે. પારણા તર્પણનો તો પરમ 2 દિવસ પહેલા પ્રવચનમાં વાત કરી તો વાત ઝીલી લીધી. મને આવીને કહી કે સાહેબ મને લાભ આપો. પાછા હમણાં વ્યાખ્યાન પહેલા આવે સાહેબ મને લાભ આપો, અને મેં સંઘની વચ્ચે વાત રજૂ કરજો. કોઈ નહીં હોય તો તમને લાભ આપી દઈશું. નડિયા સંઘ ઉદાર છે, કોઈ આવે તો લાભ આપી દેવા તૈયાર છે. તો આવો સરસ મજાનો ભાવ. અને જે પણ વ્યક્તિ અઠ્ઠમ કરશે એને અહીં બેઠા બેઠા ભાવ યાત્રા તો 3 દિવસ થશે, પણ ત્યાં જઈને પણ દ્રવ્ય યાત્રાનો લાભ, એ દ્રવ્ય અને ભાવ ઉભય યાત્રાનો લાભ મળશે. જયેશભાઈ પરિવાર તરફથી, સવિતાબેન ચિમનલાલ શાહ પરિવાર તરફથી અઠ્ઠમ કરનારા દરેક ભાગ્યશાળીને શંખેશ્વરની યાત્રા દિવાળીની આસપાસ, બરોબર, જે છુટ્ટીના રજાના દિવસો હોય, ચાલીને લઈ જવું હોય તો અમે સાથે આવશું. અને આવી રીતે દિવાળીની આસપાસ દરેક શંખેશ્વર જનારાને લાભ આપવામાં આવશે. બહુ સરસ મજાનો ભાવ. હવે તમને શંખેશ્વર તો ઘણી વાર ગયા હશો, ના નથી કહેતો, પણ અઠ્ઠમ કરીને જો દાદાની યાત્રા કરશો ને, દાદા કહેશે હું તારી પર ખૂબ પ્રસન્ન છું, તને આશીર્વાદ આપું છું. મંદીમાં પણ લો એવા જ આશીર્વાદ જોઈએ. ચાલો સરસ મજાનો. જેને પણ પાસ જોઈતો હોય બહારથી મેળવી લેજો. દર ગુરુવારે રવિવારનો વિષય, ઓહો મેં વિચાર્યું નથી. ચલો આ 3 વિષય મારા પસંદગીના રાખ્યા. ચોથો રવિવાર તમે કોઈ વિષય રાખો, મને ચિઠ્ઠી આપી દેજો, ઉપાશ્રીમાં પહોંચાડજો. તમે કોઈ એ વિષય, તમે કહેજો સાહેબ આ સબ્જેક્ટ પર બોલવાનું છે, એ સબ્જેક્ટ પર 8 ચિઠ્ઠીઓ આવશે, બધા સબ્જેક્ટને અંદરના આવરી લઈશ. મંજૂર કે હું બોલું? હા શું
ગુરુ શિષ્ય વચ્ચે સંબંધ કેવી રીતે? સરસ, બહુ સરસ ભાવ. ગુરુ શિષ્ય વચ્ચેનો શું ભાવ હોય? સરસ. બોલો બીજો કોઈ વિષય? જિંદગી જીતવાની જડીબુટ્ટી. સરસ. હા, મંદીમાં મસ્તી. ઓહો. હા, ખડપણની મૂંઝવણ. હવે હું ગરડો થયો નથી એટલે મને ખબર કેવી રીતે. હું ગરડો થયો ને પછી મને પૂછવા આવજો, મારી મૂંઝવણ બતાવો. અભી તો मैं जवान हूँ, अभी तो मैं जवान हूँ, 3 घंटों तक चिल्ला चिल्ला के बोल सकता. સરસ નહીં? સરસ વિષયો છે. ભલે હું તમારી આગળ ઉંમરમાં નાનો છું પણ બધા વિષયો મને ખબર છે કે જે વિષય લઉં ને એ વિષયમાં ઊંડો બરોબર ઉતરું. ન ઉતરું ને તો ઘરડાને બોલાવીને પૂછું, બોલ ભાઈ તારી મૂંઝવણ કઈ? પછી એની મૂંઝવણને મારા શબ્દોની અંદર રજૂ કરું. નહીં આવું આવે. મેં એક જગ્યાએ મુંબઈમાં શિબિર રાખી હતી. યુવાનોને રાખીને ઘરડાઓ મારી પાસે આવે, સાહેબ અમને યુવાનોને દર રવિવારે ખવડાવો, 3 કલાક બેસાડો, એ સંભળાવો, પછી તમે સરસ મજાની મીઠાઈ પણ ખવડાવો અને અમને કાંઈ નહીં. બધું કાકા આવતો રવિવાર તમારો. અને બધા 60 વર્ષથી ઉપરના, 55 થી બધા ઉપરના, નીચેના કોઈ નહીં. બધા ડોસા ડોસીઓ, કાકા કાકીઓ, બધા બા અને દાદાઓને બોલાવ્યા. અને એ દિવસે વ્યવસ્થાપકોને કીધું આજે મગીરાનો શીરો રાખજો એટલે પોચું ખાઈ શકે. અને પછી એ લોકોની ખડપણની મૂંઝવણ મેં રજૂ કરી. મને કે સાહેબ સાચી વાત, બધા કાકાઓ રડે, કાકીઓ બધી રડે. બધું રડીને હું અડવાનું છે? મૂંઝવણ ઘણી છે. સરસ મજાના વિષયો છે. જોઈએ આવતા રવિવારે જે પણ વિષય પસંદ હશે એ સરસ મજાનો વિષય લઈ અને આપણે આવતો રવિવાર બરોબર સત્સંગની અંદર આવશું. હવે 2 જ રવિવારનો આપણો સત્સંગ બાકી છે. આજે હેવન ઇઝ હિયર સરસ મજાનો વિષય થયો. આવતો રવિવાર આ બધા વિષયોને સંકલિત કરીને એમ કહી શકાય, મારું જીવન સુગંધી બને. મારું જીવન એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. આમાં ઘડપણની મૂંઝવણ પણ આવી જશે, ગુરુ શિષ્યના સંબંધો પણ આવી જશે, જિંદગી જીતવાની જડબુટ્ટીઓ પણ આવી જશે. બધું આમ આવી જશે. મારું જીવન સુગંધી બને. એકવાર સુગંધી બની ગયું એટલે મૂંઝવણ ટળી જાય, સમર્પણ ભાવ આવી જાય, જડીબુટ્ટીઓ બધી મળી જાય. તો આવતા રવિવારે વળી પાછા 9:30 વાગે ભેગા થઈએ. ફરીવાર હાથ જોડી તમારી અંદરમાં બેઠેલી શ્રદ્ધાને ધન્યવાદ આપું છું. 11:15 થયા, કોઈ ઊભા થતા નથી. હજુ તમને એમ તે મારા સાહેબ હજુ ચલાવે તો સારું, હજુ ચલાવે તો સારું. હું તો નવરો છું, તમે નવરા છો? 11:15 થયા તોય આવી રીતે બેઠા છો. પાછળ ઘણા બધા ઊભા છે અને આખું પ્રવચન ઊભા સાંભળે છે. તમારા અંદરમાં બેઠેલી શ્રદ્ધાને નમસ્કાર કરું, તમારા ભાવની ખૂબ ખૂબ અનુમોદના અને પ્રશંસા કરું. સર્વ પચકાણ ઉપવાસ પાણહાર સુધી ઓસરે આંબેલ એકાશું બેસતું પાયામાં અને આંબેલ વધુમાં વધુ આંબેલ થવા જોઈએ. 1 આંબેલ 2 આંબેલ 3 આંબેલ જેની જે ભાવના હોય છૂટા પણ આંબેલ કરતા રહેજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પંચ નમુકારો સપ ભાવ પણાસણો મંગલાણમ ચ સભ્વે સિંપડમમ હવૈ મંગલમ. જય જગ જીવ જોણી વિયાણવો જગ ગુરુ જગાણંદો જગનાહો જગ બંધુ જય જગ પિયામહો ભયવમ જય સુયાણમ પભવો તીર્થજરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો કલ્યાણ પાદ પારામમ સુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજ રવિમ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ
કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. સવારનો સમય હતો. સડક ઉપર કોઈ ટ્રાફિક નહોતો અને એક ભિખારી સવારના પોરની અંદર ભીખ માંગવા માટે નીકળ્યો. સડસડાટ કરતો ચાલ્યો જાય રોડ ઉપરથી અને એ જ વખતે એને સામેથી રાજાનો રથ આવતો દેખાયો. તમને કહું, એક નાનકડી વાત તમને કરી દઉં. ભિખારી ક્યારે પણ તમારી આગળ આવી અને ભીખ માંગતો જ નથી, પણ તમારી પાસે આવીને ભિખારી તમને એક શીખ આપે છે.